કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે 11મું ધોરણ ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ એની અંદર આગળ જઈએ. હવે જોજો, હવે થોડીક પ્રસ્તાવના જેવો ભાગ થોડોક બાકી છે, પછી મેઇન થિયરી સ્ટાર્ટ થાય છે. જો કે આ મહત્વનું જ છે, હું કહું તેટલી વસ્તુ યાદ રાખી લેવાની છે. ક્ષકિરણોની ઉત્પત્તિ અને તેની લાક્ષણિકતાઓ. ક્ષકિરણો કઈ રીતે બને છે? અત્યારે પણ તમને ખબર છે એક્સરે જે છે, ક્ષકિરણો જે છે બહુ જ ઉપયોગી છે. તો કઈ રીતે બને છે? તો રોન્ટજેન નામનો વૈજ્ઞાનિક જે હતો અને 1895ની અંદર એક પ્રયોગ કર્યો એને. ખાસ કે એ પ્રયોગની અંદર એવું હતું એને કે કેથોડ કિરણ જે છે, કેથોડ કિરણ નળીમાંથી કેથોડ કિરણ જે છે, આ રીતે કેથોડ કિરણ નળી છે, બરાબર છે. આપણે ખાલી આ બેઝિક આકૃતિ દોરવાની હોય, ખરેખર તો એની જે વ્યવસ્થા ગોઠવણી જે છે એ અલગ પ્રકારની આખી મશીનરી જ હોય છે એમની, બરાબર ને. તો અહીંયા કેથોડ કિરણ જે છે કેથોડમાંથી નીકળે છે અને કેથોડ કિરણ ઉત્પન્ન થાય છે, અહીંયા એનોડ સુધી આવે છે, બરાબર છે. કેથોડ અને એનોડ જે છે, આ ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ, આ ઋણ અને ધન, આ ધન અને આ ઋણ, આ કેથોડ છે અને આ એનોડ છે. તો કેથોડ કિરણ જે નીકળે છે, હવે કેથોડ કિરણ કેથોડથી તરફ નીકળી અને એનોડ તરફ જતા હોય છે, આમ જતા હોય છે, બરાબર છે. તો અહીંયા જે કેથોડ કિરણ જે છે એને ધાતુની સપાટી પર પાડવામાં આવે છે. આ જે છે ને ધાતુની સપાટી છે. કોની સપાટી છે? ધાતુની સપાટી પર પડે છે કેથોડ કિરણો, અહીંયા પડે છે, બરાબર છે. તો કેથોડ કિરણો ધાતુ, એને પ્રયોગમાં પહેલી વખત જોવા મળ્યું કંઈક અલગ પ્રકારના જે કિરણો જોવા મળ્યા છે તે એને પ્રયોગ કર્યો કે ભાઈ કેથોડ કિરણ છે એને ધાતુની સપાટી પર પાડીએ તો ધાતુની સપાટી પરથી એક નવા જ કિરણો ઉત્પન્ન થયા. આ નવા જ કિરણો ઉત્પન્ન થયા ધાતુની સપાટી પરથી, અને એ જે છે એનું નામ એને એક્સરે આપ્યું. શું આપ્યું? એક્સરે. એક્સરેને તમે બધા ઓળખો છો આ રીતે. અને આ એક્સરે ઉત્પન્ન થયા એટલે કે આ જે છે આ કેથોડ કિરણ નળી છે, નળીના ભાગમાં વચ્ચે જો ધાતુ મૂકવામાં આવે છે તો નળીની બહારના ભાગમાં એક કિરણો મળે છે અલગ પ્રકારના, એ જે છે તે એક્સરે કિરણો છે. ઓકે, તો એક્સરેની વાત કરીએ તો એ કેવા છે? હવે આપણે અહીંયા બે પ્રકારના કિરણ ભણ્યા હતા, કેથોડ કિરણ અને કેનાલ કિરણ. કેથોડ કિરણ એટલે ઇલેક્ટ્રોન આપણે કહેતા હતા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરાબર છે. અને કેનાલ કિરણ એટલે ધન વીજભારનો પ્રવાહ છે, ધન આયન જે છે, ખરેખર આયન હતા, ધન આયન, બરાબર છે. આ પોઝિટિવ અને આ કેવા હતા? નેગેટિવ. એના પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થતી. આમાં જે થતી એના કરતાં આમાં ઉલટી થતી હતી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થતી હતી, જ્યારે એક્સરેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આના પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. એટલે એની લાક્ષણિકતામાં પહેલું એ લખવાનું કે વિદ્યુત ક્ષેત્ર ક્ષકિરણોમાં, એક્સરેની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. ચાલો એના પછીની આપણે વાત કરીએ તો એની ભેદન શક્તિ વધારે છે. ભેદન શક્તિ એટલે આરપાર નીકળવાની ક્ષમતા. એ જે છે કોઈ પણ વસ્તુમાંથી આરપાર નીકળી જાય છે, તમને ખબર છે, હાડકામાંથી ને આમાંથી ને બધામાંથી આરપાર નીકળી જાય છે, એટલે એની ભેદન શક્તિ ખૂબ જ વધારે છે. એક્સરેની ભેદન શક્તિ ખૂબ જ વધુ છે. તે ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. ટૂંકી તરંગ લંબાઈ, ઓકે, 0.1 નેનોમીટર ધરાવે છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. જોજો, બરાબર ધ્યાન આપજો. 0.1 નેનોમીટર જેટલું ધરાવે છે. એના પછી આપણે જો જોઈએ તો તે વિદ્યુત ચુંબકીય લાક્ષણિકતા દર્શાવે છે. તે વિદ્યુત ચુંબકીય લાક્ષણિકતા દર્શાવે છે. એટલે કે આ તમારે ફિઝિક્સમાં આવે, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ધરાવે છે. એટલે કે એક્સરે હોય ને, એનું જે વિકિરણ હોય ને, એમાં વિદ્યુત ક્ષેત્ર હોય. જો આમ ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. આવી રીતે આમ વિદ્યુત ક્ષેત્રના તરંગો આવી રીતે જતા હોય છે. તો ચુંબકીય ક્ષેત્રના તરંગો આમ જતા હોય, આમાં એને લંબ હોય. વિદ્યુત ક્ષેત્રના તરંગો આવી રીતે જતા હોય છે, તો ચુંબકીય ક્ષેત્રના તરંગો એને એક્ઝેક્ટ લંબ, પણ એ પણ આવી જ રીતે જતા હોય છે. બે એકબીજાને લંબ છે, એટલે આ કિરણ આમ જાય છે ને તો પહેલા કિરણ આમ જતા હશે.
ચુંબકીય ક્ષેત્રના, એને વીજ ચુંબકીય વિકિરણ કહેવાય, બરાબર છે ને. તો આને લંબ આપણે જો રિપ્રેઝન્ટ કરવા હોય તો આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરી દઈએ, બરાબર છે. આ ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર છે, તો આ વ્હાઇટ છે તે ચુંબકીય ક્ષેત્ર છે, એકબીજાને લંબ હોય એટલે વીજ ચુંબકીય વિકિરણ છે, બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, વીજ ચુંબકીય વિકિરણ છે એના પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર નથી થતી, એટલે આ બે પોઈન્ટ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. તરંગ લંબાઈ ધ્યાન રાખજો, આ વસ્તુ અગત્યની છે, MCQ લક્ષી છે, અને કઈ રીતે ઉત્પન્ન થાય આકૃતિ ડ્રો કરવી હોય તો ડ્રો કરી નાખજો, એટલે તમારે કંઈ ટેન્શન નહીં, બરાબર ને, યાદ રહી જાય ફટાફટ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે 1, 2, 3 વાત કરી દઈએ ખાલી, આલ્ફા કણ, બીટા કણ અને ગામા કણ, બરાબર છે. આલ્ફા, બીટા અને ગામા. હવે આલ્ફા કણ એટલે શું, ખરેખર શું છે તે એ વાત કરી દઈએ. આલ્ફા કણ એટલે હિલિયમ જે છે, હિલિયમ અને +2. આ હિલિયમનું પરમાણુય ક્રમાંક એટલે એની અંદર 2 છે, એટલે એનો પ્રોટોન 2 હશે, પરમાણુ ભાર 4 છે. આ આલ્ફા કણ થઈ ગયો. હિલિયમ વાયુ એટલે હિલિયમ તટસ્થ ખાલી, પણ હિલિયમ +2 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે, બરાબર છે. અને હિલિયમ જે છે ને આલ્ફા કણ કહેવાય. બીટા કણ જે છે, બીટા કણ એ માઇનસ વીજભાર ધરાવે છે, એટલે ખાલી 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, -1 એટલે ઇલેક્ટ્રોન ધરાવે છે. આનો વીજભાર +2 છે અને આ તટસ્થ છે. ગામા જે છે તે બરાબર છે, એ તટસ્થ છે. હા, આ ઊંચી ઉર્જા ધરાવે છે, ઊંચી ઉર્જા ધરાવે છે, આ પણ ઊંચી ઉર્જા ધરાવે છે, બંને ઉર્જા ઊંચી ધરાવે છે. પછી નોર્મલ બધી વાત કરીએ, આમાં જે છે તે જ કે આલ્ફા કણમાં 2 પ્રોટોન હોય છે, આમાં 1 ઇલેક્ટ્રોન હોય છે, એટલે માઇનસ વીજભાર છે. આમાં ઇલેક્ટ્રોન ન હોય, કેમ કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, 2 ગુમાવી દીધા છે, એટલે ઇલેક્ટ્રોન ન હોય. આની પાસે 2 એકમ ધન વીજભાર, આની પાસે 1 એકમ ઋણ વીજભાર, આની પાસે કાંઈ ન હોય, તટસ્થ હોય, બરાબર છે. ચાલો, આનો દળ જે છે, ભાર છે કેટલો છે, 4 છે. આનું દળ હોય જ નહીં, ઇલેક્ટ્રોનને દળ નથી લેતા ને આપણે, 0 લઈએ છીએ. ચાલો, ત્યારબાદ બીજી વસ્તુ કે આલ્ફા કણ જે છે એની વિભેદન શક્તિ થોડીક ઓછી છે, એની ભેદન શક્તિ ઓછી છે. આની ભેદન શક્તિ આલ્ફા કણ કરતા 100 ગણી ભેદન શક્તિ ધરાવે, 100 ગણી ભેદન શક્તિ ધરાવે છે, બરાબર છે. અને આ આલ્ફા કણ કરતા 1000 ગણી ભેદન શક્તિ ધરાવે, આલ્ફા કણ કરતા 1000 ગણી ભેદન શક્તિ આલ્ફા કણ કરતા 1000 ગણી ભેદન શક્તિ ધરાવે છે, આલ્ફા કણ કરતા 100 ગણી ભેદન શક્તિ ધરાવે છે, બરાબર છે. એટલે આટલું યાદ રાખવાનું છે. આલ્ફા કણ એટલે ખરેખર તમને ખબર હોવી જોઈએ, આલ્ફા કણ એટલે કંઈ નવી મોટું બીજું કંઈ છે નહીં, હિલિયમ +2 છે. હા, આલ્ફા કણ છે, હિલિયમ +2, એને 2 ઇલેક્ટ્રોન મળી જાય તો હિલિયમ વાયુ બની જાય, હિલિયમ આ થઈ ગયો, આ હિલિયમ વાયુ થઈ ગયો. પણ હિલિયમ +2 છે તો એને આલ્ફા કણ કહેવાય, પતી ગઈ વાત. એટલે આટલી વસ્તુ જે છે આ યાદ રાખી લેજો, દર્પણમાં લખેલું જ છે, એમાંથી તમે નોટમાં લખી નાખજો. ઓકે, ચાલો. તો હવે આપણે ખાસ અને અગત્યનો પ્રયોગ જોવાનો છે. જો આ પ્રયોગ ઘણો અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. થિયરી અહીંયાથી મેન થિયરી સ્ટાર્ટ થાય છે. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. આલ્ફા કણ એટલે તમને ખબર છે કોણ છે તે, એનું પ્રકીર્ણન એટલે એ પાડવા છે, એના ઉપર પાડવા, કોઈ પણ વસ્તુ પર પાડવાના છે, એનો પ્રયોગ છે. હવે પરમાણુની ખાસ વાત આપણે થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો તો થોમ્સને વાત કીધી, અત્યારે હાલના નિયમ પ્રમાણે તમને ખોટી લાગતી હતી, ખોટી લાગે છે ને છે. થોમ્સને એવું કીધું હતું કે પરમાણુ જે છે એની અંદર ઇલેક્ટ્રોન બધે છે અને પ્રોટોન પણ બધે જ છે. પણ આજે તમને ખબર છે, પણ ત્યારે એ લોકોને કોઈને થોડી ખબર હતી કે આવું જ હશે બંધારણ, એ લોકોને ખબર જ નહોતી ને ત્યારે. અત્યારે તો મને તમને ખબર છે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે, પણ ત્યારે તો એ સંશોધન જ નહોતું થયું. એટલે આ થોમ્સને જે નમૂનો આપ્યો એમાં થોડુંક કન્ફ્યુઝન લાગતું હતું, એટલે રુથરફોર્ડે પાછો પ્રયોગ કર્યો પરમાણુ માટે કે એનું બંધારણ કેવું હશે તે. તો એને ખાસ એક પ્રયોગ કર્યો, સોનાનો વરખ લીધો. સોનાનો વરખ એટલે ટુકડા, તમે સ્લાઇસ લો ને, ભાગ કરી નાખે એમ, એ સ્લાઇસ નાનો ટુકડો લીધો. એ કેટલો ખબર છે? આ સોનાનો વરખ જે છે ને, આ વરખ લીધો આ સોનાનો, બરાબર છે. એટલે ટુકડો એટલે ભાગ એ જે પતરી જે કહીએ તે, વેફર આમ તો બરાબર ને. તો એ ખરેખર એની સોનાનો વરખ જે છે, વરખ એની જાડાઈ 100 નેનોમીટર હતી. 100 નેનોમીટર એટલે બહુ પતલો વરખ કહેવાય, ઘણો બધો પતલો કહેવાય,
બરાબર છે. 100 નેનોમીટર જાડાઈનો અને એવી બધી વ્યવસ્થા છે એને વર્ક કરવા માટેની, સ્લાઇસ કરવા માટેની અને એને રાખવા માટેની બધી વ્યવસ્થા હોય છે. બરાબર. આપણે સાયન્ટિફિક આકૃતિ જોવાની હોય છે, બધું પેઇન્ટિંગ થોડું કરવાનું હોય, આપણે તો જેટલી જરૂર છે એટલું જ હોય. બરાબર. તો આ સોનાનો વરખ છે. બરાબર છે. હવે એના પર આલ્ફા કણ પાડવાના છે. તો આ આલ્ફા કણનો સ્ત્રોત છે, સ્ત્રોત આલ્ફા કણનો સ્ત્રોત છે. હવે જોજો બરાબર. તો આલ્ફા કણનો સ્ત્રોત જે છે આના પર આલ્ફા કણ પડે છે. હવે આલ્ફા કણ બધી દિશામાં જતા હોય, આમ જતા હોય, આમ જતા હોય, આમ જતા હોય, આમ, પણ આપણે બધી દિશામાં નથી જોતા. એટલે અહીંયા એક વચ્ચે પ્લેટ મૂકી દેવામાં આવે છે કે એમાંથી એક સીધી લાઈનમાં જ આલ્ફા કણ પસાર થાય. બધી દિશામાં જરૂર નથી આપણે, તો પ્રયોગ નહીં થાય. એટલા માટે સીધી રેખામાં જ પસાર થાય. એટલે અહીંયાથી વચ્ચેથી એક પ્રિઝમ જેવો ભાગ મૂકવામાં આવે છે જેમાંથી આલ્ફા કણ જે છે એક જ ટાર્ગેટ પર જ્યાં પાડવાના છે ત્યાં જ પડે. ઓકે. આલ્ફા કણના સ્ત્રોતમાંથી અહીંયાથી ગયા અને અહીંયાથી આલ્ફા કણ આવે છે. આલ્ફા કણનું કામ શું? ધન વીજભારી છે, તમને ખબર છે. બરાબર. હવે આની ઉપરથી પડે છે એટલે મોટા ભાગના, હવે આ બાજુ જે પડદો જે છે ને એ ઝિંક સલ્ફાઇડનો છે. આ ઝિંક સલ્ફાઇડનું કામ શું છે તમને ખબર છે? પ્રસ્ફુરણ પડદો છે આખો. આ જે છે તે પ્રસ્ફુરણ પડદો. બરાબર છે. પ્રસ્ફુરણ પડદો છે. હવે અહીંયાથી આલ્ફા કણો, સોનાના વરખ પર પ્રકાશના કિરણો, એટલે કે સોરી આલ્ફા કણ પડે છે. આલ્ફા કણનો પુંજ એટલે જથ્થો આખો પડે છે એટલો, પણ એ આ બધે આમ વેરવિખેર થયેલા ને એક સાથે આમ પડે છે. બરાબર છે. તો એ જે કિરણો, મોટા ભાગના કિરણો જે છે આમાંથી આરપાર પસાર થઈ જાય છે અને જ્યાં પડે છે ને ત્યાં ઝબકારો થાય છે. બરાબર છે. એટલે મોટા ભાગના કિરણો આ રીતે પસાર થઈ ગયા છે, આ રીતે. બરાબર છે. અહીંયા હવે અહીંથી એક્ઝેક્ટ પાછા આવ્યા હોય ને 180 અંશના ખૂણે અથવા તો થોડાક આમ, તો એ અહીંયા ઝબકારો બતાવે. બરાબર છે. બાકીના મોટા ભાગના આ રીતે પસાર થઈ ગયા છે. મોટા ભાગના કિરણો તો આમ સીધે સીધા જ પસાર થયા. આ ગોળાકાર ભાગ છે, આખી પ્લેટ આમ મૂકી દીધી હતી. બરાબર છે. આમ પ્લેટ, એની અંદર પ્રયોગની અંદર ગોઠવણી હોય છે, એના પર જે આલ્ફા કણ જાય છે ને ત્યાં પડે અને એના ઉપર ઝિંક સલ્ફાઇડનું આવરણ લગાડ્યું હતું. બરાબર. એટલે ત્યાં પડે એટલે ઝબકારો થાય છે. એટલે ખબર પડે કે આ કિરણ સીધે અહીંયા ઝબકારો થયો તો સીધું પસાર થઈ ગયું, અહીંયા ઝબકારો થયો તો વિચલન થયું. વિચલન એટલે પરાવર્તન, ત્યાં અથડાય અને પાછું આવ્યું, આવું થયું. બરાબર. હવે આ આકૃતિ જે છે, બીજી આકૃતિ આવી રીતે પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. ખરેખર એ આકૃતિ આ બે એક જ છે, પણ એ થોડીક અલગ પ્રકારે રિપ્રેઝન્ટ કરી છે. આ સોનાના વરખ છે, 100 નેનોમીટર જેની જાડાઈ છે. આ એની અંદર આ પરમાણુનું કેન્દ્ર છે. અત્યારે મને તમને ખબર છે કેન્દ્ર નાનું જ હોય, પણ ત્યારે એને ખબર નહોતી. બરાબર છે. એને આ સોનાના વરખ પરથી આલ્ફા કણ જે છે એ પસાર કર્યા. તો મોટા ભાગના આલ્ફા કણ જે છે એ પસાર થઈ ગયા વિચલન થયા વગર. ચાલો, આવી રીતે થાય છે. તો મોટા ભાગના આલ્ફા કણ જે છે, આ જે છે તે આલ્ફા કણ છે. આલ્ફા કણ છે. આલ્ફા કણ જે છે અહીંયાથી પાસ કરવામાં આવે છે. આ સોનાનો વરખ છે. આ ઉપર પણ એ સોનાનો વરખ. બે પ્રયોગ એક જ છે, પણ આને આકૃતિને તમને સમજાય ને એટલા માટે બીજી વખત રિપ્રેઝન્ટ કરીએ છીએ. બરાબર છે. કારણ કે આવા ઘણા બધા વરખ લીધા હતા એને અને પ્રયોગ કરેલો હતો, એટલે આરપાર પસાર થઈ જાય છે. અમુક જ કિરણ જે છે પાછા આવે છે જેનું વિચલન થાય છે. જો અમુક 100% એકદમ રિટર્ન આવી ગયા, અમુક થોડાક વેળા એટલે વિચલન થયું. વેળા એટલે વિચલન કહેવાય. બરાબર છે. થોડુંક વિચલન થાય છે. અમુકનું ઘણું બધું વિચલન થઈ ગયું. 180 જો આમ આખું રિટર્ન જ આવી જાય, યુટર્ન લઈ લે આપણે કહીએ. બરાબર ને, તમારી ભાષામાં યુટર્ન કહેવાય. બાઇક લઈને તમે જતા હોય, પાછા જ આવી જાઓ. તો આ જે છે 180 ડિગ્રી, આ થોડુંક 180 કરતાં થોડુંક ઓછું છે, પણ એ આપણે કહી દઈએ છીએ. તો આ રીતે આવે છે સોનાના વરખમાંથી કિરણ. એટલે તારણ શું મેળવ્યું કે ભાઈ પરમાણુના બંધારણની ખાસ માહિતી મેળવવાની હતી. હા, અત્યારે એટલી ખબર પડી ગઈ હતી, ઇલેક્ટ્રોનનું સંશોધન થઈ ગયું હતું કેથોડ કિરણથી, કેનાલ કિરણથી પ્રોટોનનું સંશોધન થઈ ગયું હતું. બરાબર છે. પણ એ ક્યાં હશે? પ્રોટોન ક્યાં હશે? ઇલેક્ટ્રોન ક્યાં હશે? એ ખબર હતી નહીં. બરાબર છે. થોમ્સને નમૂનો આપ્યો પણ એમાં સેટિસ્ફેક્શન નહોતું. તો આ આલ્ફા કણ પ્રકીર્ણનનો જે પ્રયોગ છે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો છે. કોને કર્યો છે? રુથરફોર્ડ જે છે, અને એના જે હેન્સ ગાઈગર, એના સ્ટુડન્ટ જે છે અર્નેટ માસ્ટર્ડ અને હેન્સ ગાઈગર, આ જે 3 જણાએ ભેગા થઈને, એટલે કે રુથરફોર્ડ જે છે
તે સાયન્ટિસ્ટ અને એના બે સ્ટુડન્ટ જે છે, હેન્સ ગાઈગર જે છે અને અર્નેટ માસ્ટર્ડ જે છે, એ બંને પ્રયોગ કરેલો. તમારે ખાસ તો રુથરફોર્ડના નામથી જ પૂછાય છે, એટલે એક નામ યાદ રહે તો ઇનફ છે. હવે તો એના પરથી એના તારણ મળ્યા. પહેલું તારણ શું છે? મોટા ભાગના કિરણો આરપાર પસાર થઈ જાય છે. મોટા ભાગના કિરણો આલ્ફા કણ ના કિરણો આરપાર પસાર થઈ જાય છે. બીજી વાત, બહુ ઓછા કણ જે છે, ખૂબ જ ઓછા કણ, એનું વિચલન થાય છે. વિચલન એટલે આમ ત્રાંસા જાય છે થોડા. ખૂબ જ ઓછા કણ વિચલન થાય છે. આ મુદ્દા બધા દર્પણમાં લખેલા છે, એમાંથી જ તમારે લખવાના છે. આ તો તમને ફરી વખત રિવાઇઝ થાય એટલા માટે કહું છું. એમાં બરાબર જ આપેલું છે, બરાબર. એમાં જ્યાંથી કટ કરવાનું છે એ હું તમને કહીશ. આ જ થિયરીમાં આવશે, પણ એવું કહીશ તમને. ખૂબ જ ઓછા કણનું વિચલન થાય છે. એના પછી ત્રીજી વાત, આ ખૂબ ઓછા કણનું, અને એમાંય ખૂબ ઓછા કણ, એના કરતાંય ઓછા કણ જે પાછા આવે છે. મોટા ભાગના તો પસાર જ થઈ જાય છે, એમાં થોડાક જ કણનું વિચલન થાય છે, આમ ત્રાંસા જાય છે થોડાક. અને એના કરતાંય ઓછા કણ કે જે 180 ડિગ્રીએ પાછા આવે છે, એ બહુ ઓછા. એટલે કે 101 ની, 201 ની, 1000 ની, 20,001 કણ જે છે એ જ પાછું આવે છે. એટલે ખૂબ જ ઓછા કણ, ઘણા જ ઓછા કણ, ઓછા કણ નું 180 ડિગ્રીના ખૂણે વિચલન થાય છે. 180 ડિગ્રી ખૂબ જ ઓછા એટલે કેટલા? 20,000 આલ્ફા કણે એકનું જ વિચલન થાય છે. પહેલી 3 બાબત જે છે એને તારણ મેળવ્યા આના પરથી. ચાલો, એટલે આ મેન 3 બાબત છે, આનું અવલોકન કર્યું. અવલોકન કે ભાઈ શું થયું કે ભાઈ મોટા ભાગના કિરણ પસાર થઈ ગયા છે આરપાર. પછી કે અમુક બહુ ઓછા કણનું જ વિચલન થયું, અને એના કરતાંય ઓછા કણનું 180 ડિગ્રી, એ તો બહુ ઓછા એવા પાછા. કેટલા? 20,001 અંદાજ છે. 20,000 આલ્ફા કણ જાય ને ત્યારે એક આલ્ફા કણ 180 ડિગ્રીએ પાછો આવે છે. મોટા ભાગના કણ આરપાર પસાર જ થઈ ગયા. આમાંથી આલ્ફા કણ જે છે, આલ્ફા કણ ધન વીજભારિત હોય છે, બરાબર. એટલે આ અવલોકન કર્યું, બેઠા બેઠા એટલું જોયું. હવે એના પરથી તારણ શું મેળવું? તો તારણના 3 મુદ્દા, અવલોકનના 3 મુદ્દા, તારણના 3 મુદ્દા. ચાલો, તારણના 3 મુદ્દા લખી લઈએ. તારણ એને શું મેળવું કે પહેલું તારણ, મોટા ભાગના કિરણો પસાર થઈ ગયા છે, આરપાર પસાર થઈ ગયા છે. એટલે પરમાણુ જે છે એ પરમાણુમાંથી આ મોટા ભાગના કિરણો પસાર થઈ ગયા છે. આવી રીતે આરપાર આલ્ફા કણ પસાર થઈ ગયા છે. બહુ ઓછા કણનું જ વિચલન થયું છે. મોટા ભાગના આલ્ફા કણ પસાર થઈ ગયા. આલ્ફા કણ ધન વીજભારિત છે. હવે જો અહીંયા ક્યાંક ધન વીજભાર હોત, અહીંયા ક્યાંક ધન વીજભાર હોત, બરાબર છે, અહીંયા ક્યાંક, તો ધન આલ્ફા કણ ધન છે અને એને વચ્ચે ક્યાંક ધન નેડો હોત તો એ પાછા જ આવત. એનો મિનિંગ કે અહીંયા ક્યાંય ધન નથી. સીધી વાત છે. આલ્ફા કણ પોતે ધન વીજભારિત છે, એ ધન વીજભારિત કણ આરપાર પસાર થઈ ગયા. એનો મિનિંગ કે અહીંયા રસ્તામાં ક્યાંય ધન નથી. જો અહીંયા ધન હોત તો આ કિરણો પાછા આવત, પણ પાછા આવ્યા નહીં. એનો મિનિંગ કે ધન વીજભાર આમાં ક્યાંય છે નહીં. તો પરમાણુનો મોટો ભાગ ખાલી જ છે. ધન વીજભાર હશે કે અહીં અંદર હશે, વચ્ચે હશે, એ હજી બીજા મુદ્દામાં વાત કરીએ, બરાબર. પણ પરમાણુનો મોટો ભાગ ખાલી છે. પહેલું તારણ એવું મળ્યું કે મોટા ભાગના તારણો એમાં પહેલું, મોટા ભાગના આલ્ફા કણ પસાર થઈ જાય છે. આથી પરમાણુનો મોટો ભાગ ખાલી હોય છે. પરમાણુનો મોટો ભાગ કેવો હોય છે? ખાલી હોય છે. જોજો, બરાબર ધ્યાન આપજો ખાસ, કે મોટા ભાગના આલ્ફા કણ પસાર થઈ જાય છે, આરપાર પસાર થઈ જાય છે, બરાબર છે. એટલે પરમાણુનો મોટો ભાગ કેવો હોય છે? ખાલી છે. મોટો ભાગ ખાલી છે. વાત નંબર 2, બીજું તારણ, થોડાક જ આલ્ફા કણ જે છે એ વિચલિત થાય છે, વિચલન થાય છે, પરાવર્તિત થાય છે. એનું કારણ અપાકર્ષણ જ હોવું જોઈએ.
કેમ કે આલ્ફા કણ ધન વીજભારિત છે, તો અહીંયા પાછું ક્યારે આવે કે ધન ધન, અહીંયા ધન જ હોવો જોઈએ, અહીંયા ધન જ હોવો જોઈએ તો જ પાછું આવે. ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. ખૂબ જ ઓછા આલ્ફા કણ જે છે એ વિચલિત થાય છે, તેનું કારણ ધન વીજભાર, બરાબર છે, તેનું કારણ અપાકર્ષણ હોય છે. ખૂબ જ ઓછા આલ્ફા કણ વિચલિત થાય છે, તેનું કારણ અપાકર્ષણ હોવું જોઈએ, અને પછી ખબર પડી કે ખરેખર મોટા ભાગના કિરણો આરપાર પસાર થઈ જાય છે, અમુક આટલા ભાગમાંથી જ પરાવર્તિત થાય છે. એટલે કે આલ્ફા કણ ધન વીજભારિત છે, અને ધન વીજભાર ક્યાં હશે? કેન્દ્રમાં, આજુબાજુમાં તો નથી, કેમ કે ત્યાં હોત તો આલ્ફા કણ રિટર્ન આવ્યા હોત, પણ આવ્યા નહીં. એટલે આખા પરમાણુનો ધન વીજભાર એક જ જગ્યાએ બહુ નાના ભાગમાં, એકદમ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો છે, ખૂબ જ નાના ભાગમાં, બરાબર છે. એટલે કે આખા પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો છે. એટલે કે આખા પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોય છે, ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોય છે, બરાબર છે. એટલે આ ધન વીજભાર ટૂંકમાં કેન્દ્રમાં હોય છે. હવે વાત એવી થઈ કે આ પરમાણુ જે છે, પરમાણુ છે, આ પરમાણુનો કદ જે છે, પરમાણુની ત્રિજ્યા છે, આ પરમાણુનું કેન્દ્ર છે, ધારી લો કે આટલું બધું મોટું ન હોય, પણ આ તો આપણે સમજાવવા માટે ખાલી ડ્રો કરીએ છીએ. આ પરમાણુની ત્રિજ્યા છે, આર છે, બરાબર છે, અને આ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા જે છે, આ પરમાણુની ત્રિજ્યાને આપણે કેપિટલ આર કહી દઈએ. આ પરમાણુ કેન્દ્ર છે, એ કેન્દ્રની ત્રિજ્યા જે છે એટલી થોડીક નાની અમથી જે છે એને આપણે સ્મોલ આર કહી દઈએ. તો પરમાણુની ત્રિજ્યા જે છે ને, પરમાણુની ત્રિજ્યા એ બહુ મોટી હશે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી છે, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા બહુ જ નાની એના કરતા. કેન્દ્રની ત્રિજ્યા, પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર જેટલી. આ 10⁻10 મીટર જેટલી અને આ 10⁻15 મીટર જેટલી. 10⁻10 મીટર અને આ 10⁻15, એટલે આ આખી 10⁻10 મીટર જેટલી ત્રિજ્યા, અને 10⁻15 એટલે ઓછી થઈ, વધારે ન થાય. પાછા કે આ તો વધારે નહીં, ઓછી. કેટલી? 10⁵ જેટલો ડિફરન્ટ છે, 5 જેટલી ઓછી. એટલે 5 એટલે કેટલા થાય? લાખ ગણી ઓછી થાય આના કરતા. આની જે ત્રિજ્યા હશે એના કરતા લાખ ગણી ઓછી થઈ ગઈ, બરાબર છે. એટલે પરમાણુ કેન્દ્રની સરખામણીમાં પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા બહુ નાની હોય છે. આની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા અંદાજિત આસપાસ કેટલી હોય છે? 10⁻10 મીટર આસપાસ હોય, અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર આસપાસ હોય છે. એટલે આ ખાસ અને ખાસ તમે યાદ રાખજો જ. ચાલો, ત્યારબાદ બીજું કે ધારો કે કલ્પના કરો કે પરમાણુનું કેન્દ્ર છે એ આપણે દડા જેટલું છે, દડો જે આવે ને ક્રિકેટ રમવાનું એના જેટલું છે. તો પરમાણુ જે છે એ એની બોર્ડર લાઈન ક્યાં સુધી હશે? 5 કિલોમીટર સુધી એટલી હશે અંદાજે. તો એટલું આવી કલ્પના કરીએ તો પરમાણુનું કેન્દ્ર જો દડા જેવડું હોય, ક્રિકેટ રમવા માટેનો દડો છે એના જેટલું હોય, તો પરમાણુ જે છે એ કેટલો મોટો હશે? તો પરમાણુની ત્રિજ્યા કેટલી મોટી છે? અંદાજે 5 કિલોમીટર જેટલી હશે, બરાબર છે. તો આ રીતે તમે જોઈ શકો, આવો અંદાજ લગાવી શકો છો. એટલે આ તારણ છે ને બહુ અગત્યના છે. આખી થિયરી આમ લખતા થોડીક યાદ રાખતા વાર લાગશે, પણ આ મુદ્દા બહુ અગત્યના છે. એક્ઝામમાં ફેરવીને પૂછે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલાં 3 અવલોકન કયા જોઈને લખવાનું. શું થયું હતું? પ્રયોગ કર્યો ત્યારે મોટાભાગના કિરણ આરપાર પસાર થઈ ગયા. બીજું, ખૂબ જ ઓછા કિરણનું વિચલન થયું, અને એના કરતાંય ઓછા કિરણ કે જે 180 ડિગ્રીએ પાછા આવ્યા. કેટલા? 20,001. એટલે આવા 3 તારણ મળ્યા. તારણ પરથી 3 અવલોકન. કયા અવલોકન પહેલાં લીધા? કે અવલોકન એટલે જોવું કે ભાઈ પ્રયોગમાં શું જોયું આપણે, જોયા પછી તારણ કાઢ્યું, એટલે હવે તારણ છે, બરાબર છે. મારે પહેલાં ભૂલથી બોલાઈ ગયેલું તો આ તારણ છે. કયા તારણ છે? ચાલો, તારણ એ તે લોજિકલ જ છે, એમાં કંઈ ગોખવાની જરૂર નથી. મોટા ભાગના કિરણ પરમાણુમાંથી મોટા ભાગના કિરણ આરપાર પસાર થઈ જાય છે. એટલે કે ધન નથી ક્યાંય. જો ધન હોત તો ધન વચ્ચે અપાકર્ષણ થાય.
એટલે કે મોટાભાગના કિરણ આલ્ફા કણ જે છે પરમાણુમાંથી પસાર થઈ જાય છે, એટલે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. પરમાણુનો મોટો ભાગ ખાલી છે. આ પહેલું તારણ, મોટો ભાગ ખાલી છે. બીજું તારણ, ખૂબ જ ઓછા કિરણ જે છે એનું વિચલન થાય છે. એનું કારણ કયું હશે? અપાકર્ષણ. કેમ કે આખા પરમાણુનો ધન વીજભાર એક જ ખૂબ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો છે, ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો, અને ત્યાંથી અપાકર્ષણ થાય છે, અને અપાકર્ષણના કારણે વિચલન થાય. ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો છે, અને જ્યાં આલ્ફા કણ અપાકર્ષણ થાય છે, અપાકર્ષણ અને વિચલન થાય છે. જ્યાં આલ્ફા કણનું શું થાય છે? અપાકર્ષણ થાય અને વિચલન થાય છે. ઓકે, ચાલો. અને પરમાણુની ત્રિજ્યા જે છે એ 10⁻10 મીટર જેટલી છે, -10 મીટર જેટલી છે. જ્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા અંદાજે કેટલી છે? 10⁻15 મીટર જેટલી છે. એટલે પરમાણુની સરખામણીમાં પરમાણુ કેન્દ્ર બહુ જ નાનું હોય છે, અને એટલા જ ભાગમાં ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે. પરમાણુનો મોટા ભાગનું વજન જે છે આ ભાગમાં જ હોય છે, આલ્ફા કણ જે છે એ. અને બીજી એક વાત હું તમને કહી દઉં કે આમાં ગોલ્ડના પરમાણુનો જ કેમ ઉપયોગ થયો, સોનાનો જ કેમ ઉપયોગ થયો? ગોલ્ડ કેમ કે ગોલ્ડ જે છે ને એનો પરમાણુ ક્રમાંક વધારે છે, એટલે કેન્દ્રમાં પ્રોટોન વધારે હોય, અહીંયા પ્રોટોન વધારે હોય, ધન વધારે હોય, બરાબર છે? ધન વધારે હોય તો આમાં વિચલન થયું એ થોડુંક વધારે થાય. આજે પાછા આવ્યા ને, કેમ કે આલ્ફા કણ એ ધન વીજભારિત, અને અંદર ધન વધુ હોય ને તો વિચલન વધારે થાય. આમાં વિચલન વધુ થયું તોય 20,001 કણ પાછો આવ્યો. હવે આની જગ્યાએ હલકો કણ લીધો હોત તો, એલ્યુમિનિયમ લીધો હોત તો કેન્દ્રમાં પ્રોટોન કેટલા? 13 જ પ્રોટોન ખાલી. તો આ વિચલન થાય એ 20,000 ની લાખે એક થાય, એની બરાબર જોઈ શકાય નહીં, અવલોકન બરાબર ન થાય. કણનું વિચલન થાય તો ખરું જ, આલ્ફા કણ અહીં અથડાઈને થાય, પણ ગોલ્ડ કરતાં બહુ ઓછું થાય વિચલન. એટલે હલકા કણ નહીં લેવાના, ભારે લેવાના પ્રયોગ માટે, ગોલ્ડ જેવા ભારે કણ, જેથી કે એના કેન્દ્રમાં ધન વધુ હોય, ધન વીજભાર પ્રોટોન વધારે હોય એટલે વિચલન વધારે થાય, તો પ્રયોગનું અવલોકન કરી શકાય. આ ગોલ્ડ લીધું ત્યારે 20,001 થયું વિચલન, બાકી તમે એલ્યુમિનિયમ લીધું હોત તો બહુ ઓછું વિચલન થાય ને એને બરાબર જોઈ ન શકાય, એટલે પ્રયોગનું અવલોકન બરાબર ના આવે, બરાબર ને? એટલા માટે ગોલ્ડ જ લીધું, આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, આ 3 અવલોકન જોયા, 3 તારણ જોયા. હવે 3 કેન્દ્રીય નમૂના જોવાના છે. એમાં કોઈ ટેન્શન નથી લેવાના, આવડી જ જશે તમને. ઓકે, ચાલો, આ જરાક એક વખત લખી લેજો, અથવા તો પહેલામાંથી લખી લો તોય ચાલશે, દર્પણમાંથી. હવે 3 વાત કરવાની છે. મેન વાત પતી ગઈ છે. હવે ખાલી એટલું જ જોવાનું છે કે કેન્દ્રીય નમૂનો, રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો, એમાં 3 વ્યાખ્યા આપી છે. પહેલી વ્યાખ્યા જે છે એ કેન્દ્રની વ્યાખ્યા. કેન્દ્ર કોને કહેવાય? પરમાણુનો મોટા ભાગનો ધન વીજભાર અને એનો ભાર, એનું વજન બહુ નાના ભાગમાં, અતિશય નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે. એ નાના ભાગને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર. બસ, પહેલા કેન્દ્રની વ્યાખ્યા આપી દો. ઓકે, પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ, ધન વીજભાર અને મોટા ભાગનું દળ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે. આ અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. અતિ સૂક્ષ્મ ભાગને, નાના ભાગને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. તમારી ભાષામાં થોડું ઘણું આમ તેમ લખો તોય ચાલે, આપણે મેન મિનિંગ એ રહેવો જોઈએ. પરમાણુનો અતિશય નાનો ભાગ કે જ્યાં પરમાણુનો ધન વીજભાર છે અને પરમાણુનું મોટા ભાગનું વજન ત્યાં જ છે, બરાબર છે? તો એ નાના ભાગને, અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ કેન્દ્ર કહેવાય. તો પરમાણુ કેન્દ્રની વ્યાખ્યા આપવાની છે. એના પછીની વાત કરીએ તો પરમાણુ કેન્દ્ર પછી
પરમાણુય ત્રિજ્યાની વાત આપવાની છે. તો પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યા શું આપશું? પરમાણુ કેન્દ્રની આસપાસ જે માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા. પરમાણુ કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પરમાણુ કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને પરમાણુય ત્રિજ્યા કહે છે. જે ચોક્કસ માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને શું કહીશું આપણે? પરમાણુય ત્રિજ્યા કહીશું. ઓકે, ચાલો. અને ત્રીજી વાત કે રુથરફોર્ડે આ નમૂનાને સૂર્યમંડળ સાથે સરખાવ્યો હતો. કેમ સૂર્યમંડળ સાથે? કે સૂર્ય જે છે, આ સૂર્ય છે, એની આસપાસ પૃથ્વી ગતિ કરે છે. આ પૃથ્વી જે છે એની આસપાસ ગતિ કરે છે. તો એવી જ રીતે પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પણ ડિફરન્ટ એટલો છે કે પૃથ્વી છે ને એને કોઈ વીજભાર નથી, જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે તેને વીજભાર છે, વીજભારિત છે. આટલો ડિફરન્ટ છે. એટલે સૂર્યમંડળ સૌરમંડળ સાથે સરખામણી કરી તો પહેલાં 3 અવલોકન, મોટાભાગના કિરણો પસાર થઈ જાય છે, ખૂબ જ ઓછા કણનું વિચલન થાય છે. એમાં 180 અંશના ખૂણે બહુ જ ઓછા કણનું વિચલન થાય છે. એટલે 3 એના અવલોકન થઈ ગયા. 3 તારણમાં પહેલું તારણ શું? મોટાભાગના કિરણ આરપાર પસાર થઈ જાય છે એટલે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. બીજી વાત કે પરમાણુ જે છે એમાંથી ખૂબ જ ઓછા આલ્ફા કણનું વિચલન થાય છે. અને વિચલનનું કારણ અપાકર્ષણ હોવું જોઈએ. અને ખરેખર એ જ નીકળ્યું, કેમ કે પરમાણુનું કેન્દ્ર જે છે, પરમાણુનો ધન વીજભાર જે છે એ બહુ જ નાના ભાગની અંદર કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને જે ધન વીજભાર જે છે એના કારણે અપાકર્ષણ થાય ને આલ્ફા કણ જે છે એના કારણે અપાકર્ષણ થાય ને વિચલન થાય છે. બરાબર. ત્રીજી વાત, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે. પરમાણુનું કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર જેટલી હોય છે. 5 ઘાતનો ડિફરન્ટ છે. ઓકે. ત્યારબાદ 3 નમૂનામાં એક પરમાણુ કેન્દ્રની વ્યાખ્યા, પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યા અને સૌરમંડળ સાથે સરખામણી. પરમાણુ કેન્દ્ર એટલે પરમાણુનો બહુ અતિ સૂક્ષ્મ નાનો ભાગ જ્યાં એનો ધન વીજભાર છે અને પરમાણુનું મોટા ભાગનું વજન પણ ત્યાં જ છે, કેન્દ્રિત થયેલું છે. એ અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે તેને પરમાણુય ત્રિજ્યા કહે છે. રુથરફોર્ડે આ જે પરમાણુય નમૂનો છે, આ પરમાણુ નમૂનો એને સૌરમંડળ સાથે સરખાવ્યો. જેવી રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે એવી જ રીતે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરે છે. પણ પૃથ્વી જે છે વીજભાર રહિત છે અને આ જે છે વીજભારિત છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આટલી હતી મેઇન થિયરીની વાતો. હવે થોડીક પરચુરણ વાતો જે છે એ પછી કરીએ, પણ આટલું તો તમારે દર્પણમાં છે એ જ બધું લખવાનું છે ને એ જ બધું યાદ રાખવાનું છે. ઓકે, આ લખી લો, આકૃતિ દોરી લેવાની અને વ્યવસ્થિત જોઈ લેજો. ચાલો દોસ્તો, તો હવે આપણે જોઈએ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ. એની ખામીઓ કઈ કઈ હતી? ખામીઓ જોઈએ ને એ પહેલાં રુથરફોર્ડે કયું સંશોધન કર્યું એ પહેલાં આપણે પ્રયોગ તો ભણી ગયા, તોય છતાં ઘણાને ખ્યાલ ન હોય. તો પહેલાં સંશોધન ક્યાં અટક્યું હતું એ હું તમને કહી દઉં. થોમ્સન નામનો વૈજ્ઞાનિક હતો, જે થોમ્સન. એને એવું કીધું કે પરમાણુ ગોળ હોય, તરબૂચ જેવો નમૂનો હોય, ધન વીજભાર બધે જ હોય છે એવું કીધું હતું. કોને એવું કીધું હતું? થોમ્સને. ધન વીજભાર બધે જ હોય, ઇલેક્ટ્રોન બધે જ હોય, આખા પરમાણુમાં હોય, આવું બધે હોય, આવું થોમ્સને કીધું. થોમ્સન પછી રુથરફોર્ડ આવ્યો. બરાબર છે. રુથરફોર્ડે એવું કીધું કે પરમાણુ જે છે એનો ધન વીજભાર બહુ જ નાના ભાગમાં હોય છે, કેન્દ્રિત થયેલો હોય છે. અને ખરેખર આ વસ્તુ ખોટી નીકળી ને આ વસ્તુ સાચી નીકળી. એટલે રુથરફોર્ડે જે સંશોધન કર્યું એ સાચું જ છે. અત્યારે આપણે ખામીઓ જોઈએ છે, પણ એ તો બધું, જો કે કોઈ પણ વૈજ્ઞાનિક છે 100% સંશોધન તો ન જ કરી શકે. એના પછીની અપડેટ જનરેશન આવે એ વધારે સંશોધન કરે. પણ રુથરફોર્ડે સાચી વાત તો કરી જ હતી. આ જે છે કયું સંશોધન કર્યું હતું, ખાલી ખામી ભણી જાઓ પણ આ કયું સંશોધન કર્યું ખબર ના રહી, પાછી એ પાછું ભૂલાઈ જતું. એટલા માટે કહી દઉં છું કે પરમાણુ જે છે એનું બંધારણની વાત કરીએ ને એને ખાસ કીધું રુથરફોર્ડે કે પરમાણુનું કેન્દ્ર એટલે કે પરમાણુનો ધન વીજભાર છે, ભાર છે, એનું વજન બધું કેન્દ્રમાં જ હોય અને કેન્દ્ર બહુ નાનું હોય અને આજુબાજુમાં કોણ ફરતું હોય? ઇલેક્ટ્રોન ફરતો હોય. આ વાત કીધી એને.
એટલે બંધારણની વાત કરી દીધી રુથરફોર્ડે. ઓકે, ચાલો, એટલે આ બધી વાત કરી દીધી. પણ હવે ઇલેક્ટ્રોન ફરતો હોય આજુબાજુમાં, પણ ઇલેક્ટ્રોન આજુબાજુમાં જ કેમ ફરે છે? કેમ કેન્દ્રમાં નથી જતો રહેતો? કેમ બહાર નથી જતો રહેતો? એના માટે ઇલેક્ટ્રોન રચના ભણવાની હોય. તો એ બધી માહિતી ત્યારના સમયમાં રુથરફોર્ડ આપી શક્યો નહોતો. આ જે આપી એ વાત સાચી આપી 100%, બરાબર છે. પણ એના પછીની માહિતી, પરમાણુ સ્થિર કેમ છે, ઇલેક્ટ્રોન કેમ ગુમાવે છે, કેમ મેળવે છે, એટલે એની સાયતા, સોડિયમ કેમ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, બરાબર, ક્લોરિન કેમ મેળવી લે છે ફટાફટ, હિલિયમ કેમ ગુમાવતો નથી, તો પરમાણુની સ્થિરતા જે છે એની માહિતી રુથરફોર્ડ આપી શક્યો નહોતો. એટલે પહેલી વાત કે પરમાણુની સ્થિરતા માહિતી આપી શક્યો નહીં. ચાલો, બીજી વાત કે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના જે છે એની માહિતી પણ પરફેક્ટ આપી શકે. ઇલેક્ટ્રોન, હા, એને એવું કીધું કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે, પણ 1s કક્ષક, 2s, 3s, આ બધી કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ફરશે, કઈ કક્ષામાં હશે તે કહી શકો નહીં. બરાબર છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન રચનાની માહિતી આપી શક્યો નહીં. બરાબર છે. એટલે બે વસ્તુ એને ખાસ ન કહી શકો. સ્થિર કેમ છે, ઇલેક્ટ્રોન કેમ એની આસપાસ જ ફરે છે. હા, સ્થિરતાની વાત જો કરીએ તો ખરેખર આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ. ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, એ કઈ રીતે થાય છે કે સૂર્ય છે, કેન્દ્રમાં સૂર્ય છે, એનું દળ m1 છે, આજુબાજુ પૃથ્વી છે, એનું દળ m2 છે, બે વચ્ચેનું અંતર કેટલું છે? r. પૃથ્વી છે ને સૂર્યની આસપાસ જ આકર્ષાયેલી રહે છે. એનું કારણ ગુરુત્વાકર્ષણ બળ. તમને ખબર જ છે ને, બહાર નથી જઈ, ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. તો અને એમની વચ્ચેનું અંતર આટલું છે. તો એને આવી રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ g, ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક m1 m2 ના છેદમાં શું આવશે? m1 m2 ના છેદમાં r². r એટલે બે વચ્ચેનું અંતર છે. બરાબર, આ રીતે ગુરુત્વાકર્ષણ બળ દર્શાવાય છે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય તો જે છે એને કુલંબિક બળ કહેવામાં આવે. પરમાણુ કેન્દ્ર છે એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય, કેન્દ્ર છે એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે, તો એની વાત કરીએ. આના જેવું જ છે. બરાબર, અહીંયા આનો વીજભાર લઈ લઈએ. આનો વીજભાર Q1, આનો વીજભાર Q2 છે. બે વચ્ચેનું અંતર ધારો કે કેટલું છે? r. તો એમની વચ્ચે જે આકર્ષણ બળ છે એને કુલંબિક આકર્ષણ બળ કહેવામાં આવે. કુલંબિક બળો બળ બરાબર શું થશે? k એટલે અચળાંક થશે Q1 Q2 ના છેદમાં r². અહીંયા m1 m2 ના છેદમાં r² હતો, અહીંયા Q1 Q2 ના છેદમાં r² થશે. બરાબર છે. આટલી વસ્તુ તમે જોઈ શકો છો. આ ગુરુત્વાકર્ષણ બળ છે અને આ કુલંબિક બળ છે. આ બે આ રીતના છે, પણ ડિફરન્ટ કેટલો છે કે પૃથ્વી જે ફરે છે આની આસપાસ, સૂર્યની આસપાસ, તો એના પર વીજભાર નથી. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરે છે તો એના પર વીજભાર છે. હવે વીજભાર હોય અને ન હોય તો ડિફરન્ટ થાય. કેમ ડિફરન્ટ થાય? આ વીજભાર વગરનો કણ ફરે છે, પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ. જ્યારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે ને ઇલેક્ટ્રોનમાં વીજભાર છે. આની કોણીય ગતિ છે, આની કોણીય ગતિ છે. આમાં વીજભાર નથી, આમાં વીજભાર છે. વીજભાર છે તો કંઈક અલગ બિહેવિયર હશે. કેમ કે એક મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો, એને વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત આપ્યો છે. મેક્સવેલ ના વીજ ચુંબકીય વિકિરણના સિદ્ધાંત પ્રમાણે એને કયો સિદ્ધાંત આપ્યો મેક્સવેલે? કે જ્યારે વીજભારિત કણ આવી કોણીય ગતિ કરે ને ત્યારે ચોક્કસ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે છે. વીજ ચુંબકીય વિકિરણ, આ વિકિરણનું ઉત્સર્જન કરે છે. વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે પોતે. ક્યારે? કોણ? કોણીય ગતિ હોવી જોઈએ અને વીજભારિત કણ હોવો જોઈએ. તો પૃથ્વી કોણીય ગતિ કરે જ છે આવી, બરાબર છે, પણ વીજભારિત નથી, એટલે વિકિરણનું ઉત્સર્જન ના કરે. પણ ઇલેક્ટ્રોન છે એ કોણીય ગતિ કરે છે અને એ પોતે વીજભારિત છે, એટલે વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. બરાબર છે. તો એને કીધું મેક્સવેલના વીજ ચુંબકીય વિકિરણના સિદ્ધાંત પ્રમાણે જ્યારે વીજભારિત કણ
કણ પ્રવેગિત થાય ત્યારે વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે આ વિકિરણનું સતત ઉત્સર્જન કર્યા જ કરે. તો વિકિરણનું ઉત્સર્જન કરે છે તો એ વિકિરણનું ઉત્સર્જન કરવા માટે ઉર્જા આવી ક્યાંથી? ઇલેક્ટ્રોન પાસેથી. આ મહત્વની વસ્તુ છે. તો એવું કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન આવી રીતે ફરતો હોય તો આ ઉપરની કક્ષામાં હોય ત્યાંથી થોડોક અંદર આવે એટલે વિકિરણનું ઉત્સર્જન કરે. પાછો ફરતો પાછો થોડોક અંદર આવે એટલે પાછું વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે પોતાના માર્ગમાંથી ઉર્જા, પોતે ઉપરના માર્ગમાં ગતિ કરતો હોય ત્યાંથી નીચેના માર્ગમાં આવે એટલે ઉર્જા મુક્ત થઈ શકે છે. બરાબર. એના પછી આવું વીજ ચુંબકીય વિકિરણ સિદ્ધાંત પ્રમાણે કહી શકાય. પાછું નીચે આવ્યો તો પાછી વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કર્યું. આ ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે. બરાબર. તો પાછું આ રીતે આવે છે, પાછું ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને પાછું આમ કેન્દ્રમાં. જો આ વાત સાચી હોય તો એ વીજ ચુંબકીય વિકિરણ છે, આ ફરે છે ઇલેક્ટ્રોન, એ વાત સાચી છે. વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ. બરાબર છે. તો એ ઉર્જા આવે ક્યાંથી? પોતાના માર્ગમાંથી. ઉપર ગતિ કરતો હોય ત્યાંથી નીચે આવી જાય, ઉર્જા મુક્ત કરે. પાછો ઉપર ગતિ કરતો હોય નીચે આવી જાય, ઉર્જા મુક્ત કરે. તો આવી રીતે ગતિ કર્યા કરે અને ઉર્જા મુક્ત કર્યા કરે તો ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડમાં કેન્દ્રમાં જતો રહે. બહાર ફરતો 10⁻8 1 સેકન્ડમાં નહીં પણ 10⁻8 સેકન્ડમાં ક્યાં જતો રહે? કેન્દ્રમાં. તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં તો છે નહીં. જો આવી રીતે વિચારીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતો રહે અને ઇલેક્ટ્રોન ખરેખર કેન્દ્રમાં નથી. ઇલેક્ટ્રોન તો બહાર જ ફર્યા કરે છે, આમ સતત ફર્યા કરે છે બહાર. તો એ કેમ અંદર કેમ નથી જતો રહેતો ઇલેક્ટ્રોન? પછી બહાર કેમ નથી જતો રહેતો? કેમ આમ બીજે ક્યાંય કેમ નથી જતો રહેતો? અને કેન્દ્રમાં કેમ નથી જતો રહેતો? વીજ ચુંબકીય વિકિરણના સિદ્ધાંત પ્રમાણે 10⁻8 સેકન્ડમાં કેન્દ્રમાં ઘૂસી જવો જોઈએ, પણ એવું નથી થતું. સ્થિર ફર્યા કરે છે કક્ષામાં. તો એ કેમ ફરે છે એનો જવાબ રુથરફોર્ડ આપી શક્યો નહીં. બરાબર. આ ઇલેક્ટ્રોનની સ્થિરતા કહેવાય, ઇલેક્ટ્રોનની કક્ષામાં ગતિની વાત છે. બરાબર છે. તો તમારે આ ખાલી કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ફરી એક વખત આ જે વાર્તાનું મેં વાત કરી તેમાં આખું લાંબુ લખાણ છે, પણ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આ બે વસ્તુ ખાસ MCQ પૂછાય છે. રુથરફોર્ડ આલ્ફા કણનો પ્રકીર્ણનની ખામી કઈ છે? મુખ્ય બે ખામી છે. પરમાણુની સ્થિરતાની માહિતી નથી આપતો, સ્થિર કેમ છે તે, અને એની ઇલેક્ટ્રોન રચનાની માહિતી નથી આપતો. હવે સ્થિરતા કઈ રીતે? આ પરમાણુની સ્થિરતા એની વાત કરવાની. તો એમાં ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળ અચળાંક m1 m2 અને r². એવી જ રીતે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે તો કુલંબિક બળ લાગે ધન અને ઋણ વચ્ચે. આ જે સપ્રમાણતા અચળાંક Q1 Q2 એનો વીજભાર Q1 Q2 બે વચ્ચેનું અંતર r. હવે મેક્સવેલ નામના વૈજ્ઞાનિક એવું કીધું કે જ્યારે વીજ ચુંબકીય વિકિરણના સિદ્ધાંત પ્રમાણે આ વીજભારિત કણ ગતિ કરતો હોય ત્યારે તે ચોક્કસ વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને એના માટે ઉર્જા આવે ક્યાંથી? તો એના માર્ગમાંથી. તો જો માર્ગ નાનો થતો જાય અને ઉર્જા મુક્ત કરતું જાય. ખરેખર જો આવું હોય તો ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતો 10⁻8 સેકન્ડમાં માર્ગ નાનો કરે, ઉર્જા મુક્ત કરે, માર્ગ નાનો કરે, ઉર્જા મુક્ત કરે, 10⁻8 સેકન્ડમાં કેન્દ્રમાં જતો રહે. પણ તમને ખબર છે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતો રહેતો નથી, બહાર જ ફરે છે. હવે કેમ ફરે છે એનો જવાબ રુથરફોર્ડ આપી શક્યો નહીં. બરાબર છે. એટલે આ એની ખામી છે. તો વ્યવસ્થિત રીતે આખું મોટું લખાણ છે, પણ આવી રીતે ટૂંકમાં લોજિકલ યાદ રાખવાનું છે. આખી થિયરી ગોખવાની જરૂર નથી. એટલે લખાણ તમે નોટમાં લખી જ નાખજો, વાંચી લેજો આખું, પણ આવો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આની પહેલાંની છે એ આખી થિયરી યાદ રાખવાની છે, પણ આના પછી જે છે એ લખાણ યાદ રાખવાનું. એટલે કે આખું બધું લખાણ નથી યાદ રાખવાનું, કોન્સેપ્ટ યાદ રાખવાનું. આ 10⁻8 MCQ પૂછી શકે. વીજચુંબકીય વિકિરણનો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે ખામીઓ જે છે તે બરાબર એ MCQમાં પૂછાય છે ઘણી વખત, તો તૈયાર કરી લેજો.